નર્મદા જિલ્લાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે નર્મદા જિલ્લા એલસીબી પાસેથી જે માહિતી મળી છે એ અનુસાર વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવાની 11 બોટલો સાથે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે કુંવરપુરા પાસેથી આ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે 11 બોટલો સાથે, તો ભદ્રેશ વસાવાની વાત કરીએ તો ભદ્રેશ વસાવાને લઈને અત્યારે એટલા માટે ચર્ચા છે કે ભદ્રેશ વસાવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ છે। ત્યારે સમગ્ર મામલે રાજનીતિ પણ થઈ રહી છે, કારણ કે જોવા જઈએ તો આજે નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થયા બાદ અત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે અને તેમની જે પોસ્ટ મૂકી છે તેની વાત કરીએ તો તેમની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ વેચતા ઝડપાયો અને સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટી પર આક્ષેપો જે કર્યા છે તેની જો વાત કરીએ તો સાંસદે આક્ષેપ એવો કર્યો છે કે વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ દારૂની 11 બોટલો સાથે પકડાયો છે તેવું સાંસદે તેમની સોશિયલ મીડિયામાં લખ્યું છે અને સાથે સાથે તેમણે લખ્યું છે કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ વેચે છે અને અરવિંદ કેજરીવાલના ચેલાઓ મંચ પરથી સુફિયાણી વાતો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। આ છે આમ આદમી પાર્ટીના અસલ સંસ્કાર। દિલ્હી અને પંજાબમાં કરતા ખેલ ગુજરાતમાં હવે નહીં ચાલે। એટલે સાંસદે કહ્યું છે કે જે દિલ્હી પંજાબમાં થાય છે તેવું નહીં થાય। સાથે સાથે સાંસદે એમ પણ કહ્યું છે કે આ દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળીઓ પાછા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે। ત્યારે સાંસદે દારૂ પકડ્યો એ બદલ નર્મદા પોલીસને અભિનંદન પણ આપ્યા છે। એટલે કે સાંસદે જે લખ્યું છે તેની વાત કરીએ તો તેમને સ્પષ્ટ લખ્યું છે કે જે હાલમાં જે પોલીસના પટ્ટા ઉતારવાનો જે મુદ્દો જે છે એ નેતાઓ જે બયાન આપતા હોય છે તે મુદ્દે પણ વાત કરી છે। ત્યારે કહી શકાય કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની પોલીસે જે દારૂના કેસમાં ધરપકડ થઈ છે, પરંતુ આ મુદ્દો નર્મદા જિલ્લા સહિત અન્ય જગ્યા પણ રાજ્યમાં ભારે ગરમાયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાનો ભાઈ છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડા મહિના બાદ છે અને આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે। ત્યારે અત્યારે ગુજરાતમાં જો વાત કરીએ તો વિકાસના મુદ્દાઓ કરતા અત્યારે છેલ્લા કેટલાય સમયથી દારૂબંધી, દારૂના કેસો અને દારૂની વાતને લઈને ભારે ચર્ચાઓ અને વિવાદો થઈ રહ્યા છે। આ ઉપરાંત જે સત્તા પક્ષ પર વિપક્ષના નેતાઓ અનેક આક્ષેપો કરતા હોય છે। જિગ્નેશ મેવાણીનું પણ નિવેદન આવે છે, ત્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓનું પણ નિવેદન આવે છે। એટલે કે કોંગ્રેસ અને આમ આદમીના નેતાઓ જે છે એ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સરકાર તરફથી પણ અનેક જવાબો આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ભાજપના નેતાઓએ સ્પષ્ટ આરોપ કર્યો છે કે કોંગ્રેસના શાસનમાં બહુ જ ખરાબ સ્થિતિ હતી તેમ ભાજપના નેતાઓનું કહેવું છે। એટલે કે અત્યારે ગુજરાતની અંદર દારૂબંધીનો જે મામલો છે એ મામલેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને આ મુદ્દો ભારે ચર્ચામાં છે। પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ જે છે તેની પર જે કેસ કરવામાં આવ્યો છે, જેમાં જે પોલીસ પાસેથી મળી છે માહિતી એ અનુસાર તેમને બાતમીના આધારે આ જાણકારી મળી હતી। એટલે કે નિરંજન વસાવાના ભાઈને જે દારૂનો કેસ થયો છે જેમાં કોઈએ બાતમી આપી અને ત્યારબાદ પોલીસે રેડ કરી અને 11 બોટલો સાથે જે પકડાયો છે। ત્યારે હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી તો કરી છે, પરંતુ હજુ સુધી આમ આદમી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી। પરંતુ તેવામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। ત્યારે આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચામાં છે, કારણ કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈની દારૂના કેસમાં પોલીસે ધરપકડ કરી છે। ત્યારે જોવાનું રહેશે કે હજુ પણ આ કેસને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો જે થઈ રહ્યા છે, ત્યારે ભાજપ તરફથી તો ભરૂચના સાંસદે અત્યારે નિવેદન આપ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી તરફથી અને કોંગ્રેસ તરફથી આ મુદ્દાને લઈને શું જવાબ આવે છે। ત્યારે હાલમાં જોવા જઈએ તો ગુજરાતની રાજનીતિમાં આ કેસની ભારે ચર્ચાઓ થઈ રહી છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।